शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। पाठ 7 वनस्पति अने प्राणीओनुं संरक्षण। वनस्पति अने प्राणीओनुं संरक्षण कई रीतना करवुं? तो के पहली अने जे बूझो जे छे ए प्रोफेसर अहमद तेमज टीबू साथे जंगलनुं भ्रमण कर्युं हतुं। के तेने शुं कर्युं? तो कि टीबू साथे जंगलनुं भ्रमण कर्युं અને તે પોતાના સહ અધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા। કે પોતાના જે જંગલની અંદર રહેલા જે અનુભવો હતા એ વહેંચવા એ ખૂબ જ ઉત્સુક હતા। વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા। વર્ગના જે બીજા વિદ્યાર્થીઓ જે છે એ પોતપોતાનો અનુભવ બતાવવા પણ એ જે શું હતા તો કે ખૂબ જ અત્યંત ઉત્સુક હતા। કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા। કે એમાંથી શું હતું તો કે ભરતપુર નામનું અભયારણ્ય છે એ ભ્રમણ કરવા ગયા હતા। કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ પણ જોયું અને કેટલાક જે છે એ લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ જે છે એના વિશે ઊંડાણપૂર્વક જે છે એ અભ્યાસ કર્યો। વાઘ સંરક્ષિત જે છે એટલે કે આપણને આની અંદર જોઈ શકીએ છીએ કે એ આખી જે ટુકડી જે છે એ બાયોસ્ફિયર રિઝર્વ તથા વાઘ સંરક્ષિત વિસ્તારના વિશે એને જે છે એ પોતે સાંભળ્યું પણ છે। એટલે આપણે વાઘ સંરક્ષિત જે છે એને શું કહી શકાય તો કે આપણે જોઈ શકીએ છીએ કે ગીર અભયારણ્ય પણ જે છે એ પણ આપણે ઊંડાણપૂર્વક જોઈ શકીએ છીએ। આવા પ્રકારનું જે ગીર અભયારણ્ય છે એના વિશે આપણે પ્રાણીઓનું સંરક્ષણ તેની અંદર થઈ રહ્યું હોય છે। ત્યારબાદ જોઈએ વન નાબૂદી અને તેના કારણો। કે વન નાબૂદ કરવું અને તેમની પાછળ જે રહેલા કારણો જે છે એ કઈ રીતના થઈ શકે એ આપણે વિસ્તૃતપૂર્વક જોઈએ। તો કે આપણને ખબર છે કે પૃથ્વી પર જે છે એ વિવિધ પ્રકારની વનસ્પતિઓ જે અને પ્રાણીઓ આપણને જોવા મળે છે। કે પૃથ્વી પર જે છે એ વિવિધ પ્રકારની વનસ્પતિઓ પણ જે છે અને પ્રાણીઓ પણ છે એ આપણને આ પૃથ્વી ઉપર જે છે એ જોવા મળે છે। હવે તો કે વાત કરીએ કે વિવિધ પ્રકારની વનસ્પતિઓ કે વનસ્પતિ જે છે એ કઈ રીતના થઈ શકે તો કે આવા પ્રકારની જે વનસ્પતિ આપણને તેમજ પ્રાણીઓ આપણને જે જોવા મળે છે એ માનવ જાતને ટકી રહેવા માટે તેમજ સારી રહેવા માટે આ છે એ ખૂબ જ આવશ્યક છે। કે માનવ જાતને રહેવા માટે જે છે આ ખૂબ જ જરૂરી છે। આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ઉતારો બની ગયો છે। કે વન નાબૂદી જે છે એ કરવું ખૂબ જ મુશ્કેલ છે એટલે કે એક મોટો ઉતારો બની ગયો છે। હવે ઉતારો કઈ રીતે કે એ એક જે છે એ ફરજિયાત બની ગયું છે। એટલે કે વન નાબૂદીનો મુખ્ય અર્થ આપણે જોવા જઈએ તો વન નાબૂદીનો અર્થ શું થઈ શકે તો વન નાબૂદીનો અર્થ જે છે એ આપણે એવો કરી શકીએ કે વનનો નાશ કરી અને પ્રાપ્ત જમીન જે છે એના અન્ય કાર્યો માટે ઉપયોગ કરો। કે વન જે હોય જ્યાં જંગલ જે છે એ જંગલને આપણે શું કરવાનું છે તો કે આપણે એને નાશ કરી દેવાનું છે। એટલે કે જંગલના વૃક્ષો કાપી નાખવાના છે અને તેનો ઉપયોગ કરવાનો છે। એટલા માટે વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે કે જે છે
એની કાપણી જે છે એ નીચે વિવિધ પ્રકારના આપણને ઉદ્દેશ્યો આપેલા છે એના દ્વારા એ કરવામાં આવતી હોય છે. તો ઘણા ખરા ઉદ્દેશ્યોથી જે છે એ વૃક્ષોની કાપણી વનની અંદર થતી હોય છે. તો એવા કયા કારણસર? તો એક તો વન આપણે જ્યારે નાબૂદ કરીએ છીએ ત્યારે એક તો ખેતીવાડી જે જમીન પ્રાપ્ત કરવી, એટલે કે ખેતીવાડી કે આપણે કોઈ પણ અનાજ કઠોળ ઉગાડવું હોય તો એના માટે આપણે જમીન પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ છે ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવું, કે તેમાં જે ઘર અને કારખાનાઓ જે છે એનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. ક્યારે? તો કે વન નાબૂદી થયા બાદ. ત્યારબાદ છે ફર્નિચર બનાવવા તથા લાકડાનો બળતણનો ઉપયોગ, કે ફર્નિચર બનાવવા માટે અથવા લાકડાના બળતણના ઉપયોગ માટે પણ જે છે એ આપણે વન નાબૂદી કરી શકીએ છીએ. હવે આવા વન નાબૂદી જે છે એ કરવા પાછળના પણ મુખ્ય ઘણા બધા હેતુઓ રહેલા છે, કે અમુક વખતે જે છે એની અંદર જે પ્રાણીઓ રહેલા છે તો આ વન નાબૂદી કરશું તો એની અંદર રહેલા પ્રાણીઓ અથવા વનસ્પતિઓ છે એ જાશે ક્યાં, અને પ્રાણીઓને સંરક્ષણ કઈ રીતના મળશે? તો પ્રાણીઓને પણ આપણે સાચવવા જ જોઈએ. અને વન નાબૂદી કરીએ પણ એવી રીતના કરીએ કે જે જગ્યાએ પ્રાણીઓ જે છે એ પણ સચવાઈ રહે અને એને પણ નુકસાન થાય નહીં. એટલે જ કુદરતી આગ અને ભયંકર દુષ્કાળ પણ કેટલાક વન નાબૂદીના કારણ છે. એવું જરૂરી નથી કે આપણે જ વન નાબૂદી કરી શકીએ. ઘણી વખત કુદરતી આગ દ્વારા અથવા ભયંકર દુષ્કાળ દ્વારા પણ જે છે એ વન નાબૂદી જે છે એ થઈ શકે છે. હવે આ વન નાબૂદી થઈ શકે છે, આપણને ખબર છે કે આ વન નાબૂદી કઈ રીતના થાય, તો કે આવા વિવિધ પ્રકારના કુદરતી આફતો આવે એને લીધે પણ જે છે એ વન નાબૂદી થઈ શકે છે. વન નાબૂદીના પરિણામો, કે જેના દ્વારા સંતુલન, તાપમાન, ભૂમિજળો, પાડા, ફળદ્રુપતામાં ઘટાડો તેમજ દુષ્કાળ પડે છે. પહેલી અને બીજો વન નાબૂદીના કારણોના પરિણામ યાદ કરવાનો પ્રયત્ન કર્યો. તમને યાદ છે કે વન નાબૂદી પૃથ્વી પરના તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. વન નાબૂદી કરવાથી પૃથ્વીનું જે તાપમાન જે છે અને પ્રદૂષણ જે છે એના સ્તરમાં ખૂબ જ વધારો જોવા મળે છે. તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે, કે તેના દ્વારા શું થાય છે તો કે વાતાવરણનું જે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર જે છે એમાં વધારો જોવા મળે છે. હવે તો કે તેનાથી શું થાય, તો કે તેનાથી જે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર જેમ વધે છે એમ પ્રદૂષણના સ્તરમાં પણ જે છે એ આપણને વધારો જોવા મળે છે. હવે આ જે પ્રદૂષણનું સ્તર જે છે એમાં વધારો થાય તો ભૂમિજળ જે છે એમાં આપણને ઘટાડો જોવા મળે છે, કે ભૂમિજળની અંદર ધીમે ધીમે આપણને જે છે એ ઘટાડો જોવા મળતો હોય છે. તેનાથી ખ્યાલ આવે છે કે વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પણ પ્રભાવ પડે છે, કે વન નાબૂદી દ્વારા શું થાય છે તો કે પ્રાકૃતિક સંતુલન જે છે એના ઉપર પ્રભાવ પડે છે. એટલા માટે જ પ્રભાવ પડે છે, એટલા માટે શું કરવામાં આવે છે તો કે CO2 અને O2 છૂટા પડે છે. હવે આ બંને જો છૂટા પડે તો એના દ્વારા શું થઈ શકે તો કે છૂટા પડે એટલા માટે જે છે એ ઘણી વખત O2 અને CO2 પ્રાણી અને વૃક્ષ એટલે કે પ્રાણી અને વનસ્પતિ બંને અલગ અલગ પ્રકારના જે છે એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એના વાતાવરણ પ્રમાણે બહાર કાઢતા હોય છે અને શ્વાસમાં લેતા હોય છે. ત્યારે આપણને ઘણી વખત ખબર પડે છે કે આવા જે ભૂમિય જળનો ઘટાડો થાય છે એના માટે જવાબદાર કારણ જે છે એ પ્રદૂષણ તેમજ વન નાબૂદીના પરિણામો છે.
આ વન નાબૂદી જે છે એ આપણે જો કરીએ તો આનું દરેકનું પ્રાકૃતિક સંતુલન જે છે એના પણ પ્રભાવ ખૂબ જ પડે છે. હવે આ પ્રભાવ પડે એના લીધે શું થાય તો કે પ્રભાવ પડે એના માટે જે છે એ આપણે જોયું કે પ્રોફેસર અહેમદે તેમણે બતાવ્યું કે જો વૃક્ષની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. વરસાદ અને ભૂમિમાં શું થાય તો કે ફળદ્રુપતામાં ઘટાડો જોવા મળે છે. હવે તો કે તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. કે તેના દ્વારા શું થાય છે તો કે પૂર અને દુષ્કાળ જેવી જે છે એ કુદરતી આફતોની સંભાવના જે છે એ વધી જવાની શક્યતા જે છે એ વધારે રહેલી છે. હવે આવી આફતોને સામનો કરવા માટે આપણે શું શું કરી શકીએ તો કે આવા વિવિધ પ્રકારના આફતોનો સામનો કરવા માટે આપણે સૌપ્રથમ તો જે વન નાબૂદી જે છે એને તો સૌપ્રથમ આપણે અટકાવવી પડે અને ત્યારબાદ જ જે છે એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ન સર્જાય એટલે કે વરસાદ ન પડવો અથવા પૂર એટલે કે ખૂબ જ વરસાદ પડે. તો આવી વિવિધ આફતો જે છે એનો સામનો કરવા માટે આપણે જે છે એ વન નાબૂદીથી દૂર રહેવું જોઈએ એટલે કે વન નાબૂદી જે છે એ કરવી જોઈએ નહીં. હવે આપણને ઘણી વખત એવો પ્રશ્ન થાય કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. હવે આ વનસ્પતિ જે છે એને પ્રકાશ સંશ્લેષણ માટે જો કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય તો ઓછા વૃક્ષોનો અર્થ કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી શું થઈ શકે તો કે વાતાવરણ અને તેની માત્રા વધતી જાય છે અને એના કારણે જે છે એ કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પૃથ્વી ઉપર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. એટલે તેની માત્રા વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે કે પૃથ્વી જે છે એના દ્વારા શું થાય છે તો કે ગ્લોબલ વોર્મિંગ થાય છે અને આના દ્વારા જે છે એ પૃથ્વીના તાપમાનમાં વધારાનું જલચક્ર જે છે એ શું થાય છે તો કે વરસાદમાં ઘટાડો થાય છે, જેને આપણે ડ્રોટ એટલે કે દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ. વધુ આગળના વિડીયોની અંદર જોઈશું. આભાર.